આજે બકરીદનું પર્વ મુસ્લિમ બિરાદરો માટે આ પવિત્ર ગણાતા પર્વ નિમિત્તે એક ખાસ નમાઝ અદા કરવામાં આવી છે. તાંદલજા વિસ્તારના ચિસ્તિયા જામા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો ભેગા થયા છે અને એક વિશેષ નમાઝ અદા કરી છે. ઈદની આ ઈદ ઉલ અદાની નમાઝ અદા કરવામાં આવી છે. મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. સાથે જ જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસનો જે સ્ટાફ છે તે પણ મસ્જિદની બહાર ઊભો રહ્યો હતો. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. હું મુફ્તી અબ્બાસ અલી અશરફી, ખતીબ ઇમામ ચિશ્તિયા જામા મસ્જિદ. આજનો આ મુબારક દિવસ ઈદ ઉલ અધાનો દિવસ છે અને બહુ સારી રીતે અમારો આ તહેવાર ચાલુ થયો છે અને ઉમ્મીદ છે કે બહુ સારી રીતે પૂરો બી થશે. આ 3 દિવસ છે, આજનો દિવસ ને કાલનો દિવસ ને પરમ દિવસ. આ 3 દિવસ ઈદના હોય છે અને બહુ સારી રીતે ઉમ્મીદ છે કે પૂરા બી થશે. અને હું મારા તરફથી અમારી મસ્જિદ કમિટી, મદરસા કમિટી અને તમામ નમાઝીઓના તરફથી તમામ લોકોને ઈદ ઉલ અધાની મુબારકબાદ પેશ કરું છું. અને અમારા અહીંના જે બી પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ, તમામ સ્ટાફનો અમને સારો સપોર્ટ બી છે અને બહુ સુકૂનથી આ તહેવાર ચાલુ થયો છે અને ઉમ્મીદ છે કે બહુ સારી રીતે પૂરો બી થશે ઇન્શાઅલ્લાહ. વડોદરામાં આજ ઈદ છે તો હું બધા લોકોને, બધા ધર્મના લોકોને દિલથી અપીલ કરું છું કે સુકૂન ઇત્મીનાનથી તહેવાર મનાવે અને જેનો જે બી તહેવાર આવે બધા પોતપોતાના તહેવાર સુકૂન શાંતિથી ચાલુ કરે અને સુકૂન શાંતિથી પૂરા કરે. અને હું બી એવું ઈચ્છું છું કે સારી રીતે બધી જ જગા બધાના તહેવાર સુકૂન ઇત્મીનાનથી ચાલુ બી થાય અને સુકૂનથી બધાના પૂરા બી થાય.